વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સ્વાધ્યાય 1.4 સુધી પૂર્ણ કરેલ છે. હવે આ સ્વાધ્યાય 1 આ વિડીયોની અંદર ભણવાનું રહેશે. હવે તમને એમ થશે કે અમુક જગ્યાએ અમુક સવાલ છે એ છોડેલા હશે, તો ચિંતા કરવાની જરૂર નથી. કયા સવાલ છોડેલા હશે? કે જે વિડીયો નંબર 1 એટલે કે તાસ 1 ની અંદર જે આખો થિયરિકલનો વિડીયો બનાવેલો છે, એ થિયરિકલ વિડીયોની અંદર જે પોઈન્ટ્સ આવેલા હશે એ પોઈન્ટ્સ મેં અહીંયા ફરીથી રિપીટ કર્યા નથી. જે બાકી છે એ જ સ્વાધ્યાયની અંદર રિપીટ કરું છું. તો અહીંયા વિભાગ એ અને બી છે જે સંપૂર્ણ એની અંદર એટલે કે વિડીયો નંબર 1 ની અંદર સમાવેલ છે. તો હવે અહીંયા આપણે ચાલુ કરીએ છીએ વિભાગ સી થી, જે થિયરિકલ અને દાખલા મિક્સમાં છે. તો એની અંદર વિભાગ સીમાં દાખલા સવાલ નંબર 1 થી લઈને 5 સુધી જે વિડીયો નંબર 1 માં સમાવેલ છે. તો હવે આપણે આગળ જોઈએ સવાલ નંબર 6. સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભારનો તફાવત સ્પષ્ટ કરો. આપણે વિડીયો નંબર 1 માં જોયું હતું કે ભારના પ્રકારો કેટલા અને કયા. તો ભારના 2 પ્રકારો છે, એક સ્પષ્ટ ભાર અને બીજો ગર્ભિત ભાર. પરંતુ અહીંયા આપણે શું જોવાનું છે? આ બંને ભારનો તફાવત, કે ગર્ભિત ભાર એટલે શું અને સ્પષ્ટ ભાર એટલે શું, આ બંનેનો તફાવત આપણે અહીંયા જોવાનો રહેશે. તો જોઈએ મુદ્દા નંબર 1, સ્પષ્ટ ભારમાં. તો કે સ્પષ્ટ ભાર વસ્તુના મહત્વના પ્રમાણમાં નક્કી થાય છે. શેના પ્રમાણમાં? વસ્તુના મહત્વના પ્રમાણમાં. જ્યારે ગર્ભિત ભાર વસ્તુની પસંદગીના પ્રમાણમાં નક્કી થાય છે. સ્પષ્ટ ભાર વસ્તુના મહત્વના પ્રમાણમાં અને ગર્ભિત ભાર વસ્તુની પસંદગીના પ્રમાણમાં નક્કી થાય છે. બીજો પોઈન્ટ, સ્પષ્ટ ભાર સીધો સંખ્યામાં દર્શાવી શકાય છે, જ્યારે ગર્ભિત ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી. આપણે આની વ્યાખ્યા જોઈ હતી કે જે ભારને સંખ્યામાં દર્શાવી શકાય તેને આપણે સ્પષ્ટ ભાર કહીએ છીએ, અને જે ભારને સંખ્યામાં દર્શાવી શકાતો નથી તેને આપણે કયો ભાર કહીએ છીએ? ગર્ભિત ભાર. તો આ મુદ્દો શું કહે છે? કે સ્પષ્ટ ભાર સીધો સંખ્યામાં દર્શાવી શકાય છે, ત્યારે ગર્ભિત ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી. મુદ્દા નંબર 3, કે ભાર આપવાની આ પ્રત્યક્ષ રીત છે, કે આમાં આપણે સીધા ભાર આપી શકીએ છીએ કારણ કે સંખ્યામાં દર્શાવવાનું છે. જ્યારે ભાર આપવાની આ કેવી છે? પરોક્ષ રીત છે, એટલે કે આમાં ઇનડાયરેક્ટલી ભાર આપવો પડતો હોય છે. પછી પોઈન્ટ નંબર 4, તો કે ભાર આપવા માટેની 2 રીત છે. કઈ? કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત. કયામાં? સ્પષ્ટ ભારમાં. કે સ્પષ્ટ ભારમાં ભાર આપવાની 2 રીત, એક છે કુલ ખર્ચની રીત, બીજી છે કૌટુંબિક બજેટની રીત. જ્યારે આની અંદર એટલે કે ગર્ભિત ભારની અંદર ભાર આપવા માટે આવી કોઈ રીત નથી. તો આ હતો સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વચ્ચેનો તફાવત. હવે એના પછીનો સવાલ દાખલા નંબર 7, કે એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો અને વેતન 13,500 થી વધીને 14,750 હોય. શું કહે છે? કે એક સમયગાળો છે ત્યારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો? 280 થી વધીને 340 થાય છે, અને જે વેતન છે એ 13,500 થી વધીને 14,750 થાય હોય. તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો. આપણને અહીંયા 2 વસ્તુ આપી છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો છે અને વેતન આપ્યો છે, બરાબર. એ બંને વસ્તુમાંથી આપણે જે કર્મચારી છે એટલે કે કામદાર છે એને શું થાય છે, નફો કે નુકસાન, એના વિશે સમજદારી અહીંયા મેળવવાની છે. તો ચલો ધ્યાન રાખીએ દાખલાની અંદર, કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને સામે છે વેતન. તો શું કહે છે? કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 હતો, ત્યારે વેતન કેટલું હતું? 13,500. કે છે ને કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 હતો ત્યારે વેતન હતું 13,500. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 340 થાય ત્યારે વેતન કેટલું? આને કહેવાશે દ્વિરાશિ. શું કહેવાશે? દ્વિરાશિ. અને દ્વિરાશિની મદદથી આપણે અહીંયા દાખલો ગણીએ છીએ. તો જોઈએ 13,500 ગુણ્યા 340 ભાગ્યા 280. 13,500 ગુણ્યા 340 ભાગ્યા 280. તો અહીંયા 13,500 અને 340 નો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળે છે 4,45,90,000, અને એના ભાગ્યા 280 છેદમાં આમ નામ રાખવાના છે.
તેનો જવાબ કેટલો મળે છે? 16,392.86. આ દાખલાનો જવાબ શું મળે છે? 16,392.86. તો શું કહે છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 હતો, ત્યારે વેતન 13,500 હતું. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 340 થયો, તો વેતન કેટલું થયું? 16,392.86. હવે અહીંયા આપણને સવાલ છેલ્લે એવો પણ કીધો છે કે કામદારને ફાયદો થશે કે નુકસાન. તો જોઈ લઈએ કે કામદારનું વેતન 14,750 છે, જે રકમમાં આપેલું છે. તેથી થતું નુકસાન, તમને એમ થાય કે નુકસાન કેવી રીતે થયું? તો વેતન કેટલું છે? 14,750, અને આપણને અહીંયા વેતન કેટલું મળ્યું? 16,392. તો શું થયું? નુકસાન થયું. એટલે કે 16,392.86 એમાંથી બાદ કરીએ 14,750, એટલે આપણો જવાબ જે નુકસાન મળે છે 1692.86. ક્લિયર છે મિત્રો? એટલું આગળ જોઈએ દાખલા નંબર 8 કે વર્ષ 2010 થી 2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલ છે. તે પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધો. એક તો સરેરાશ માસિક વેતન આપેલું છે અને જીવન નિર્વાહનો ખર્ચ આપેલો છે, બરાબર. તો વર્ષ આપેલા છે કયા કયા? 2010 થી 2013 સુધીના. સરેરાશ માસિક વેતન આપેલું છે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે. આ ત્રણ વસ્તુ આપેલી છે. હવે આ ત્રણ વસ્તુ પરથી આપણે વાસ્તવિક વેતન શોધવાનું છે. શું શોધવાનું છે? વાસ્તવિક વેતન. અને વાસ્તવિક વેતન શોધવા માટેનું સૂત્ર સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ એનું શું છે? સૂત્ર છે. કોનું? વાસ્તવિક વેતનનું. શું સૂત્ર છે? સરેરાશ માસિક વેતન, એટલે કે સરેરાશ માસિક વેતન આપેલું છે છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ આપેલો છે અને એના ગુણ્યા 100 કરવાના છે. ચલો આપણે આગળ વધીએ. સૌ પ્રથમ 2010 માટે જોઈએ. તો 2010ના વર્ષ માટે સરેરાશ માસિક વેતન કેટલું આપેલું છે? 35,000 આપેલું છે. કેટલું આપેલું છે? 35,000. અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલું છે 120. તો 35,000 છેદમાં 120, 35,000 છેદમાં 120 ગુણ્યા 100, એટલે 29,166.67. આ આપણને શું મળ્યું? વાસ્તવિક વેતન મળ્યું. હવે એવી રીતે આગળ વધીએ 2011ના વર્ષ માટે. તો 2011ના વર્ષ માટે આપણને સરેરાશ માસિક વેતન કેટલું આપેલું છે? 40,000 આપેલું છે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલું છે 150. તો 40,000 છેદમાં 150 ગુણ્યા 100, એટલે મળશે 26,666.67. હવે એવી રીતે આગળ વધીએ 2012 માટે. તો 2012 માટે આપણને કેટલું આપેલું છે? સરેરાશ માસિક વેતન 42,000 અને જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક આપેલું છે 130. તો 42,000 છેદમાં 130 ગુણ્યા 100 બરાબર જવાબ મળે છે 32,307.69. આગળ 2013 માટે. તો વાસ્તવિક વેતન આપણને કેટલું આપેલું છે? 50,000 અને જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક આપેલું છે 160. તો 50,000 છેદમાં 160 ગુણ્યા 100, એટલે જવાબ કેટલો મળે છે? 31,250. મિત્રો આપણે અહીંયા મેઇન ફોકસ શેના ઉપર કર્યું? સૂત્ર ઉપર. કે વાસ્તવિક વેતનનું સૂત્ર હતું વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આપણી જોડે બધી જ વસ્તુઓ આપેલી હતી, એટલે આપણે આ દાખલો એકદમ આરામથી ગણી લીધો અને તમને બધાને ખ્યાલ પણ આવી ગયો. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 9 કે વર્ષ 2014 અને 2015ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે. એટલે કે 2014નો સૂચકાંક આપેલો છે 177.6 અને 2015નો સૂચકાંક આપેલો છે 181.2. હવે અહીંયા તમારે એ વસ્તુ નક્કી કરવાની છે કે 1 અને 2. 2014નું વર્ષ છે આપણું આધાર વર્ષ છે અને 2015નું વર્ષ છે આપણું ચાલુ વર્ષ છે. એટલે કે આધાર વર્ષ એટલે કે અગાઉનું વર્ષ પણ કહી શકાશે. તો અગાઉના વર્ષની કિંમત છે 177.6 અને ચાલુ વર્ષની કિંમત છે 181.2. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી
ફુગાવાનો દર શોધો કે આ બંને વર્ષના જે સૂચકાંક આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે શું શોધવાનું છે? ફુગાવાનો દર શોધવાનો છે. તો ફુગાવાના દરનું સૌ પ્રથમ સૂત્ર જોઈએ કે ફુગાવાના દરનું સૂત્ર શું થાય? તો કે 2015નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ 2014ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક. આ બંને કેવા છે? આ ચાલુ વર્ષે, આ અગાઉનું વર્ષ છે. તો કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એવું પણ કહી શકાય, માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં 2014 એટલે કે અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને એના ગુણ્યા 100. મિત્રો સૂત્ર મોટું છે. ઘણી વખત તમને ફુગાવાના દરનું સૂત્ર 1 માર્ક્સમાં પણ પૂછે છે વિભાગ બી ની અંદર કે ફુગાવાના દરનું સૂત્ર જણાવો. તો અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ ચાલુ વર્ષના ભાવનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને એના ગુણ્યા 100. આ સૂત્ર ફુગાવાના દરનું છે. હવે આપણે કિંમત મૂકીએ. કિંમત કેટલી આપેલી છે? તો કે ચાલુ વર્ષની કિંમત છે 181.2 માઇનસ અગાઉના વર્ષની એટલે કે 2014ની કિંમત છે 177.6 છેદમાં અગાઉના વર્ષની કિંમત કેટલી છે? 177.6 ગુણ્યા 100. હવે આ બંનેની બાદબાકી કરી અને ભાગાકાર કરીએ એટલે સૌ પ્રથમ બાદબાકી 181.2 માંથી 177.6 બાદ કરીએ તો આપણને જવાબ મળે છે 3.6 અને છેદમાં 177.6 આમ નામ રાખીએ અને ગુણ્યા 100 પણ આમ જ રાખીએ. હવે 3.6 ભાગ્યા 177.6 કરીએ તો જવાબ મળે છે 0.0203 ગુણ્યા 100 આમ નામ રાખીએ. તો હવે ગુણ્યા 100 કરી દઈએ કે 0.0203 ગુણ્યા 100 તો જવાબ શું મળે છે? 2.03%. તો આ 2.03% છે. આપણને શું મળ્યું? ફુગાવાનો દર મળ્યો. આગળ જોઈએ દાખલા નંબર 10 કે 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે. જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 5:7:8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. આપણને બે વસ્તુ આપેલી છે, એટલે કે ટકાવારી વધારો જે આપેલો છે એ પણ આપેલો છે અને મહત્વનું પ્રમાણ પણ આપેલું છે. તો એનો મતલબ કે સૌ પ્રથમ આપણે અહીંયા શું કરવા પડશે? કોષ્ટક તૈયાર કરવા પડશે. હવે કોષ્ટક કયા કયા તૈયાર થશે? તો પહેલું જ કોષ્ટક વસ્તુનું. કેટલી? 3 વસ્તુ છે તો આપણે ત્રણેય વસ્તુનો કોષ્ટક તૈયાર કરીએ. 1, 2 ને 3. ભાવમાં ટકાવારી વધારો થયો છે તો હતો કેટલો? 315 હતો. કેટલો હતો? ભાવનો પહેલી વસ્તુનો ટકાવારી વધારો 315. તો હવે અહીંયા સૂચકાંક આઈ શોધવાનો છે. તો એનું સૂત્ર આપણે જાતે બનાવીએ તો કે આઈ બરાબર 100 પ્લસ ટકાવારી વધારો. જેટલો ટકાવારી વધારો થયો હોય એની અંદર 100 પ્લસ કરી દેવાના. તો 100 પ્લસ 315 જો આપણે કેલ્ક્યુલેટરમાં એવું કરીએ કે 100 પ્લસ 315% તો જવાબ કેટલો મળે? 415. હવે ડબલ્યુ એટલે કે મહત્વનું પ્રમાણ કેટલું આપેલું છે પહેલી જ વસ્તુ માટે? 5. કારણ કે 5:7:8 આપેલું છે તો એમાંથી 5 છે એ પહેલી વસ્તુ માટે છે. હવે આ આઈ ડબલ્યુ ક્યાંથી મળ્યો? કે અહીંયા આઈ મળેલો છે, ડબલ્યુ મળેલો છે. તો 415 ગુણ્યા 5 કરીએ એટલે કેટલા મળે? 2075 મળે. હવે બીજી વસ્તુ માટે આવી જ રીતે જોઈએ તો બીજી વસ્તુ માટે 328 વધારો થયો છે. કેટલો વધારો થયો છે? 328%. તો 100 પ્લસ 328 બરાબર કેટલા થયા? 428. તો 428 અને એનો ભાર આપેલો છે ડબલ્યુ 7 એટલે કે મહત્વનું પ્રમાણ કેટલું છે? 7. તો 428 ગુણ્યા 7 બરાબર આ બંનેનો ગુણાકાર કેટલો મળે? 2996. પછી ત્રીજી વસ્તુ માટે તો એનો ટકાવારી વધારો કેટલો છે? 390. તો હવે 100 પ્લસ 390% બરાબર કેટલા થયા? 490. એનું ડબલ્યુ એટલે કે મહત્વનું પ્રમાણ કેટલું આપેલું છે? 8. તો 8 ગુણ્યા 490 બરાબર 3920. આ શું મળ્યું આપણને? કોષ્ટક તૈયાર કર્યો. હવે આપણે જેની જરૂર છે એનો કોષ્ટકમાં સરવાળો કરી દઈએ. તો એક તો ભારની જરૂર છે. કોની જરૂર છે? ભારની જરૂર છે. તો ભાર એટલે કે ડબલ્યુ કેટલો થાય છે? 30. અને આઈ ડબલ્યુનો સરવાળો કરીએ તો 8991 થાય છે. મિત્રો આપણને અહીંયા
ઇઝીલી ખ્યાલ આવે છે કે ડબલ્યુ અને IW આપેલા હોય તો અહીંયા સૂત્ર પણ કયું આવે, IW વાળું સૂત્ર મૂકવું પડશે કે I એટલે કે સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. તો સિગ્મા IW કેટલા છે, 8991. તો અહીંયા મૂકીએ 8991 છેદમાં સિગ્મા W કેટલા છે, 20. તો અહીંયા છેદમાં મૂકીએ 20. 8991 ભાગ્યા 20 બરાબર જવાબ મળે છે 449.55. તો આ આપણને અહીંયા ભાવનો સામાન્ય સૂચકાંક મળ્યો કહેવાશે. આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 11 કે જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય તો વર્ષ 2016 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. આપણને અહીંયા વર્ષ આપેલા છે 2, કયા કયા, 2014 અને 2016. હવે 2014 માટે આવક આપેલી છે 25,000 બરાબર, અને 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે 120. તો બંને ઉપરથી આપણે આવકનું અનુમાન મેળવવાનું છે. તો હવે અહીંયા પાછી શું લેવી પડશે, દ્વિરાશિ લેવી પડશે. દ્વિરાશિ લઈએ તો કે સૂચકાંક 100 હોય, સૂચકાંક કેટલો હોય 100, ત્યારે સરેરાશ ખર્ચપાત્ર આવક કેટલી હતી, 25,000 હતી. તો સૂચકાંક 120 હોય ત્યારે આવક કેટલી, શું મળ્યું, દ્વિરાશિ 25,000 ગુણ્યા 120 ભાગ્યા 100. 25,000 અને ગુણાકાર કરીએ 120 સાથે અને છેદમાં મૂકીએ 100. તો આપણને એ જવાબ કેટલો મળશે, 30,000 મળશે. કે આવક 16,000 હતી, આવક કેટલી હતી 100, ત્યારે સૂચકાંક 100 હતો ત્યારે આવક 25,000 હતી. તો સૂચકાંક 120 હોય ત્યારે આવક કેટલી થાય, તો કે 30,000 થાય. બરાબર. આ નાના નાના બે માર્ક્સના દાખલાઓ છે તે આપણે જોઈએ છીએ. આ દાખલા નંબર 11 અહીંયા પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 12 કે એક કામદારની વર્ષ 2015માં માસિક સરેરાશ આવક 16,000 હતી. 2015ની આવક કેટલી છે, 16,000. આગળ અને વર્ષ 2016માં વધીને 20,000 થઈ. જો અહીંયા 15ની અંદર એટલે કે એક વર્ષની અંદર વધારો કેટલો થાય છે, 4,000નો થાય છે. 2015માં 16,000 હતી અને 2016માં 20,000 થઈ. વર્ષ 2015ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનો સૂચકાંક શોધો. કે અહીંયા આવકનો વધારો થાય છે તો સૂચકાંક આપણે ગણી અને નક્કી કરવાનું કે કેટલો વધારો થયો. તો શું કરવાનું, 20,000 ભાગ્યા 16,000 ગુણ્યા 100. કે આવક કેટલી વધી હતી, 16,000 અને થઈ 20,000. તો 20,000 ભાગ્યા 16,000 ગુણ્યા 100 એટલે આપણને જવાબ કેટલો મળ્યો, 1.25 ગુણ્યા 100 કરીએ. 1.25 ક્યાંથી આવ્યા, તો 20,000 ભાગ્યા 16,000 કર્યા એટલે 1.25 મળે અને ગુણ્યા 100 તો આમ નામ રાખ્યા. હવે 1.25 અને 100 નો ગુણાકાર કરીએ તો 125 જવાબ મળે. તો 125 આપણનું શું થયું, સૂચકાંક થયો. કે 2016ની 15ની સરખામણીએ 2016નો સૂચકાંક કેટલો થયો, 125. બહુ જ નાના નાના દાખલા અને એકદમ સિમ્પલ દાખલાઓ છે. હવે આપણે આગળ જોઈએ 13મો દાખલો કે જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું હોય તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક ગણો. અહીંયા આપણને શું કહે છે કે એક વસ્તુ છે એનું ઉત્પાદન કેટલું, 9/5 ગણું વધ્યું છે. બરાબર. તો હવે 2016 માટે એનો શું કરવાનું છે, સૂચકાંક ગણવાનો છે. તો અહીંયા આ જે 100 આપેલા છે શરૂઆતના, એ 100 આમના આમ રાખવાના છે. તમને ગ્રાઇડમાં, ચોપડીમાં, એક્ઝામ્પલમાં અલગ અલગ રીતે ગણ્યું હશે, પણ અહીંયા 100 આમના મૂકી દેવાના. 100 પ્લસ હવે શું કરવાનું, જેટલા ગણો વધારો થયો હોય, અહીંયા કેટલો 9/5 છે, તો આપણા હાથમાં કેલ્ક્યુલેટર લેવાનું અને કેલ્ક્યુલેટરની અંદર 100 દબાવો, ગુણ્યા 9 કરો અને ભાગ્યા 5 કરો. હવે જે જવાબ મળે એની અંદર 100 ઉમેરી નાખો.
ખ્યાલ આવી ગયો? તો કે અહીંયા 100 ગુણ્યા 9 ભાગ્યા 5 કરીએ તો જવાબ કેટલો મળ્યો? 180. પછી આ પ્લસ 100 કરી દેવાના એટલે આપણો જવાબ જે સૂચકાંક છે કેટલો મળે? 280 મળે. તેમ ક્લિયરલી ખ્યાલ આવી ગયો હશે? ઓકે, ચલો આગળ વધીએ. મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર 14. જો IL એટલે કે લાસ્ટ પેયરનો સૂચકાંક કેટલો છે? 221.5 અને IF એટલે કે ફિશરનો સૂચકાંક છે 222. તો IP એટલે કે પાસેનો સૂચકાંક શોધો. મિત્રો મોસ્ટ IMP દાખલો છે અને પરીક્ષામાં 2 માર્ક્સમાં ઘણી વખત પૂછાય છે, કારણ કે દાખલો થોડો ગણતા પહેલા આપણને અટપટો લાગશે, ઓકવર્ડ લાગશે, પરંતુ તમે ગણશો એટલે ખ્યાલ આવી જશે કે આટલો સિમ્પલ દાખલો છે અને 2 માર્ક્સ જવા જોઈએ નહીં. તો સૌ પ્રથમ IP શોધવાનો છે. તો હવે આપણે એક સૂત્ર જોયું હતું, ફિશરનો સૂચકાંક શોધવા માટેનું સૂત્ર. જ્યારે ત્રણેય વસ્તુ લાસ્ટ પેયરનો સૂચકાંક ગણેલો હોય, પાસેનો સૂચકાંક ગણેલો હોય, ત્યારે આપણે ફિશરનો સૂચકાંક શોધવો હોય તો શું કરતા હતા કે IF ફિશરનો સૂચકાંક બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP આવું સૂત્ર મૂકતા હતા. તો ચલો એના બેઝ ઉપર આપણે દાખલો ગણીએ. તો હવે આપણને IF ફિશર કેટલો આપેલો છે? 222. હવે જો તમારે એ ભૂલ ક્યારેય નહીં કરવાની કે IP શોધવાનો છે તો અહીંયા શરૂઆતમાં IP મૂકી દઈએ. ના, સૂત્ર જેમ છે એમ જ એની અંદર રકમો ગોઠવી નાખવાની. એટલે કે IF ફિશર કેટલો છે? 222. તો અહીંયા IF બરાબર કેટલા મૂક્યા? 222. વર્ગમૂળમાં IL બરાબર કેટલા છે? 221.5. તો આપણે અહીંયા મૂક્યા 221.5. IP ની જગ્યાએ કઈ છે ને એ શોધવાનું છે તો IP આમનું આમ મૂકી દઈએ. ક્લિયર છે એટલું? આગળનું પદ જોઈએ કે હવે એક આપણો રૂલ્સ છે ગણિતનો કે વર્ગથી વર્ગમૂળ શું થાય? શું થાય? ઉડી જાય. શું થાય? ઉડી જાય. તો અહીંયા વર્ગથી વર્ગમૂળ, આને વર્ગ કર્યો તો આનું વર્ગમૂળ નીકળી ગયું. તો અહીંયા 222 નો શું કર્યો? વર્ગ. તો અહીંયા વર્ગમૂળ સામે નીકળી જાય છે. બરાબર 221.5 આમ નામ રાખ્યા ગુણ્યા IP બરાબર IP આમ નામ મૂકી દીધા છે. હવે આગળ કે આપણે 222 નો વર્ગ કરીએ તો 49,284 મળે છે. કેટલા મળે છે? 49,284 બરાબર 221.5 આમ નામ રાખ્યા અને IP પણ આમના આમ રાખ્યા. હવે અહીંયા 221.5 અત્યારે ક્યાં છે? ગુણાકારમાં છે. તો આ બાજુ એટલે કે બરાબરની આ બાજુ આવે એટલે શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. તો 49,284 અંશમાં રાખીએ છીએ અને 221.5 છેદમાં રાખીએ છીએ અને IP ને આમના આમ રાખીએ છીએ. તો આ બંનેનો ભાગાકાર કરીએ તો IP બરાબર કેટલા મળે? 222.5. ખ્યાલ આવી ગયો બધા વિદ્યાર્થીઓને? ચલો મિત્રો, આપણો વિભાગ C અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ D જોઈશું. ત્યાં સુધી જોતા રહો આપણે મિલન ગ્રુપ ટ્યુશનની ચેનલને.